જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મારા પરિવારનું એક સ્વજન કહી શકાય, અમારો વહાલનો વિસામો કહી શકાય, મારી બેટરીનું ચાર્જર કહી શકાય એવા થોડાક જે સરનામા નામો છે. સુભાષ ભટ્ટ છે, નેહલ ગઢવી એ દંપતી છે, સરસ મજાનું એક જગ્યા છે બારડોલીનો સ્વરાજ આશ્રમ, જ્યાં પ્રજ્ઞાબેન ને નિરંજનાબા વસે છે અને વસે છે. એ અમુક એવી જગ્યાઓ હોય ને કે જ્યાં આપણા વહાલના વિસામાઓ હોય. હજી હવે ક્યારેક એનું વાતો કરીશ કે કેવા કેવા વિસામાઓ છે જીવનમાં, કેવા કેવા મળ્યા છે, ક્યાં ક્યાં આપણે ઠર્યા છીએ શાંતિથી, ક્યાં ક્યાં ખુલ્યા અને ખીલ્યા અને ઠલવાઈ જવાનો પણ આનંદ આવે, આમ નીચોવાઈ જવાનો નિતાર તમને હળવા કરી દે. એવા વ્યક્તિત્વમાં શિરમોર એક વ્યક્તિત્વ, એ આ જે ઉર્જા તમે જોવા જઈ રહ્યા છો એ રીટાબેન ત્રિવેદી. ઘણા વખતથી મારી ઈચ્છા હતી, ગયા વખતે પણ મેં એમને રિક્વેસ્ટ કરેલી. એ ખૂબ વ્યસ્ત રહે અને ખૂબ મસ્ત મૌલા. રીટાબેન સર્વમિત્ર લાગે એવા, પણ ક્યાંય પોતાનો ભાર ન વર્તાવા દે. મેં એકવાર એમના જન્મદિનની શુભેચ્છામાં લખેલું કે આમ એમનો ભગવાને કુદરતે અવાજ જ એવો સરસ મજાનો આપ્યો છે ને કે શિવ મંદિરના જે ઝાલર વાગતી હોય એની જે રણક હોય એની અંદર રૂપાની ઘૂઘરીની ખડક છે એ ભળી જાય એવો રણકાદાર અવાજ. આમ કોઈ કાર્યક્રમમાં બેઠા હોય ને એક આમ હોંકારો કરે ને, આમ દાદ આપે ને, તો આમ હજાર તાળીઓ છે એ એમની એક દાદમાં સંભળાય, કોઈ પણ સર્જકને, કોઈ પણ કલાકારને. અને જેવી તેવી દાદ એમ રીટાબેનની દાદ પાછી સસ્તી નહીં, ઝટકે બધાને મળે નહીં. એકવાર હસતા એક જગ્યાએ અમે સાથે હતા અને મૂળ ગાડીની અંદર હતા અને એના ડ્રાઈવર સાથે કંઈક રકઝક ચાલતી હતી ને એમાં એ એમ જ બોલી ગયા કે હું ઉદાર છું, ભોળી કે મૂર્ખ નથી, ઉદાર પૂરેપૂરા. એમણે તો અમદાવાદની અંદર આખું કૈલાસ રચી લીધું છે. રીટાબેન માટે તો હું એટલું જ કહી શકું કે સદગુરુના ચરણોની આરતી છે, સદગુરુના ચરણોની ધરતી પણ છે, અને સદગુરુના ચરણો માટેની જે એક રામરસની ખુમારી વાળી મસ્તી હોય એ પણ છે. એ રીટાબેને પોતાનું આખું જીવન છે ને એ માત્ર ને માત્ર આમ જુઓ તો ભક્તિને સમર્પિત કર્યું છે. પણ એમની ભક્તિ જે છે ને એ પેલી શુષ્ક આત્મકલ્યાણની ભક્તિ નથી. એમના સ્પર્શે પારસમણીની જેમ જે અડે એ બધા સોનું થઈ જાય. અને એમની ભક્તિની મસ્તીની અંદર, મસ્તી શબ્દ બહુ સમજી વિચારીને, બહુ જેને કહેવાય અધિકારપૂર્વક વાપરી રહ્યો છું, કે એમની ભક્તિની અંદર જે મસ્તી પ્રગટે છે ને એની અંદરથી પ્રીતિ પ્રગટે છે, પ્રેમ પ્રગટે છે. સત્ય, પ્રેમ અને કરુણાના બિલીપત્રની અંદર તમે આવ્યા હો ને એવો અહેસાસ અમદાવાદમાં તમે રીટાબેનના ઘરે જાઓ ને એવું થાય. એમ આતિથ્ય એટલે તો વરસાદની મુશળધાર હેલી વરસાવી દેવું એવું આતિથ્ય. રાતના 2 વાગે સિઝલર કરીને ખવડાવે તમને, કે જઈને તો બધું જાતનું ઇન્ટરનેશનલ ભાવે. આટલું ધ્યાન રાખે. ભેટ આપવામાં તો એને કોર્સ ચલાવવો જોઈએ. ઓનલાઈન કોર્સ કરે ને તો બધા આપણે જોઈન થઈ શકીએ એવું. એ કેવી ભેટ ગોતી શકો તમે, માણસોને કેવી સરસ રીતે ભેટ ગૂંથીને આપી શકો, કેવા આઈડિયા એમની પાસે. મારા ઘરમાં પીલો પણ હોય કે ફ્રીજ ઉપરના સ્ટીકર પણ હોય, કેટલી ભેટો રીટાબેનની આપેલી. અને અલગારી રીતે જીવે પણ પૂરા શાર્પ, ગરુડ જેવી નજર. પોતે આમ સ્કેનિંગ કરી અને સમજી જાય કે કયા માણસના મનમાં શું ચાલે છે, કયો મૂડ છે, કયો માહોલ છે. વ્યવહાર કુશળ અત્યંત. મારે તો એવો કઈ યોગ નથી થયા, પણ ધારો કે કોઈ એમ કહે ને કે તમારા કુટુંબમાંથી કોઈક મોભીને લઈ આવો, તમારા ફેમિલીના કોઈક મોભી હારે અમારે વાત કરવી છે, તો હું મારા કુટુંબના મોભી તરીકે વિના સંકોચે રીટાબેનનું નામ આપી દઉં. આવું વ્યક્તિત્વ છે. અને આમ વિશાળ વ્યક્તિત્વ. એમ નાનું ને મોટી તો ઉપમા પણ એમને એમ કે લાગુ ન પડે એવી. અને આમ શણગારે એવો સરસ મજાનો, આનંદથી જીવે. મેં કીધું એમની ભક્તિ જે છે એ જુદા પ્રકારની મસ્તી ઊભી કરે એવી ભક્તિ છે. અને એકદમ ઝળહળ જીવન. આમ લાગે તો ઠસ્સો. જાજરમાન શબ્દ છે એ શબ્દકોશની અંદર તમારે જાજરમાન શબ્દનો અર્થ કોઈને સમજાવવો હોય તો રીટાબેનની વિડીયોની એક નાનકડી ક્લિપ કે રીટાબેનનો ફોટો પણ મૂકી દો તો તમને ખ્યાલ આવી જાય કે જાજરમાન મહિલા એટલે શું. એમના સંતાનો પણ એવા, ચિરંજીવી કેદાર અને શિવાંગીબેન, એમના જમાઈ દિલેશભાઈ એ પણ એવા મસ્ત. સાસુ જમાઈ સાથે આવી સરસ મજાની ગોઠડી કરે એવું તો મેં મારી નજરની અંદર ક્યાંય જોયું જ નથી આ સિવાય. અને એના સંતાનો રુદ્રી અને રુદ્ર,
તો ક્યારેક એનો વિડીયો બનાવવો પડશે એવું મને લાગે છે. એ રુદ્રી તો છે જ, અમારી ફ્યુચર ઉર્જામાં ક્યાંક રુદ્રી તો દેખાશે એવું મને અંદરથી લાગે છે. એમની પુત્રવધુ શિવલ, સ્નેહની મૂર્તિ, અને રીટાબેનનો પરિવાર નિત નવો વિસ્તરણ પામે. આમ અંગત પરિવાર તો ખરો જ, એમના ભાઈઓથી માંડીને બધાના પરિચયમાં આવ્યો. દૂર બેઠા બેઠા આપણે ખાલી છે ને કોઈની વાતો સાંભળતા હોઈએ, પણ કથા સાંભળવી અને કથા જીવનમાં ઉતારવી બે વચ્ચે જે ફરક છે ને, એટલો ફરક આ છે કે કોઈના વિશે તમે કોઈ પાસેથી સાંભળો અને હૃદયથી તમે એની સાથે મુલાકાત કરો તો કેટલા તમારા આગ્રહો પૂર્વગ્રહો બધું ખરી પડે, અને પછી જે વધે ને એ વધે શુદ્ધ પ્રેમ. એટલે હું કહું છું કે સત્ય પ્રેમ કરુણાનું બિલીપત્ર છે ને, એ આખું છાંયડો કરીને ઊભું હોય ને, એવું રીટાબેનનો પરિવાર છે, એવું રીટાબેનનો સ્વભાવ છે. અને મને તો અચાનક મળી ગયા પ્રિય બાપુના અસ્મિતા પર્વમાં, પ્રિય મોરારી બાપુને કારણે અનેક અવનવા ખીલેલા ફ્લાવર્સના બગીચાની અંદર માહલવાનો મને મોકો મળ્યો છે. ધરતીના જેમ વેલી ઓફ ફ્લાવર્સમાં કોઈ જઈને ફોટો પડાવે એમ મારા હૃદયે કેટલીક તસવીરો ઝીલી છે. અને એ રીટાબેન મને આમ જ મળી ગયા, સર यूं ही कोई मिल गया था सर राह चलते चलते, એવી રીતે મળી ગયા અને જિંદગીની આખી કહાની પલટાઈ ગઈ. આમ મને યાદ છે, હું એક કાર્યક્રમની અંદર અસ્મિતા પર્વમાં દિલ ખોલીને બોલ્યો. બાપુ જ્યારે સામે હોય ત્યારે દિલ આપોઆપ ખુલી જ જાય, દરવાજા કોઈ રેત નહીં, સાંકળો તમે તાળા માર્યા હોય તો એ ખરી પડે. અને એમણે ત્યાં ફોન કર્યો, એમની પાસે મારો નંબર નહીં, મારે આ છોકરા સાથે વાત કરવી છે. અને મને શોધવામાં આવ્યો અને મને ફોન આપવામાં આવ્યો. એ અમારું કાર્મિક કનેક્શન બની ગયું. બસ તે દીની ઘડીને આજનો દી અમારી વાતો ખૂટી જ નથી. અરે કેવી સરસ મજાની વાત. તમે વિચાર કરો, ચાલતા ચાલતા માણસો થાકી જાય, બોલતા બોલતા માણસો થાકી જાય. અમે ખૂબ સાથે પ્રવાસો કર્યા, અમે ગ્રીસની અંદર સાથે ફર્યા, અમેરિકાના ટાઈમ્સ સ્ક્વેર. મીઠાબેન તો આમ હું 3 શબ્દોની અંદર કહું કે એ હરખનો હોકારો છે, એ પરાક્રમનો પડકારો છે. કોઈ પણ વસ્તુમાં કંઈક મજબૂતાઈ બતાવવાની હોય તો પરાક્રમનો પડકારો છે. ભલાને સંભળાવી દે, કામ કરીને જ બતાવે. એમણે જે કામ કર્યા છે કે એમના પિતાશ્રી બહુ વહાલા એમને. તો મને યાદ છે કે એમણે કેવા સરસ મજાના સંકલ્પો એમના દિવંગત પોતાના સ્વજનો માટે કર્યા હોય. કચરા ટોપલીથી સ્વચ્છ બનાવવાનો સંકલ્પ, શહેરને કોઈને ભૂખ્યા દુખ્યાને ભોજન કરાવવાનો, એની આતરડી ઠારવાનો, તૃપ્ત કરવાનો સંકલ્પ. અને આઈડિયાનો તો ભંડાર, નવા આઈડિયાનો તો ખજાનો. કોઈક એડ એજન્સી પાણી ભરે એમની સામે, એવા આઈડિયા એમની પાસે. માટલું ભેટની અંદર મોકલે અને પરફ્યુમે ભેટની અંદર મોકલે. કેવા ગિફ્ટ આઈડિયા. આમ અમેરિકાની અંદર અમે હોટલની લોબીમાં હતા, ચાલો ગુજરાતની અંદર આવેલા વાચિકમ કરવા માટે. અને કલાકારોનો તો આમ જેને કહેવાય ને આશ્રયસ્થાન એમનું ઘર. અને એ વાચિકમ એમના બધા ભત્રીજાઓ એવા, ચિંતન ને હેમાંગ ને એ ફેમિલી પણ બધા એવા સરસ મજાના. અને સાથે ફરીએ હરીએ જલસા કરીએ ને એમાં આમ રાતના કે શું આવી બેઠા છો આમ મરલની જેમ આમ અમેરિકાની અંદર, હાલો ટાઈમ સ્ક્વેર જાય. અને ટાઈમ સ્ક્વેર ગયા, ઘોડાની બગી કરાવી, આ કર્યું તે કર્યું, બધાના માટે ભેટ લીધી. મારો ચેતન, નેહલબેન, સુભાષભાઈ બધા સાથે અમે જે જલસો કર્યો છે. હું ટાઈમ સ્ક્વેર ઘણી વાર ગયો છું, પછી પણ ગયો છું ને પહેલા પણ ગયો છું. પણ જ્યારે હવે જાઉં ને ત્યારે મને રીટાબેન વાળી જે વાઇબ્રન્ટ એનર્જી છે ને, એ ટાઈમ સ્ક્વેરની જે ઝળાહળા રોશનીની જે લાઇટ્સ છે ને, એની અંદર એ ફીલ નથી થતી. એવી એનર્જી ચાર્જ કરી દે આજુબાજુ વાળાને. આપણે આ કરવાનું છે, ચાલો આ કરવાનું છે, ચાલો આમ કરવાનું છે. ક્યાંય આમ ઢીલા રાખે જ નહીં. કેદાર જે સગાઈ થઈ એ વખતે આખો એક સમારંભ થયેલો, લગ્ન તો તલગાજડાની અંદર થયેલા અને હું એમાંય હાજર. અને સગાઈમાં તો બાપુની કથા પણ હતી એ સમયે. અને રીટાબેન સદભાગી કે એમને સદગુરુ સેવાનો ખૂબ લાભ મળે, એમની કથાનો, યજમાન પદનો. તો એ વખતે મને યાદ છે જમવાનું આમંત્રણ એમણે મને આપેલું. સરસ મજાના સંગીતના તમારા ઓસમાણભાઈ બધા કાર્યક્રમો તો કરતા હોય ને, અમારા દિલેશભાઈ બધું શૂટ કરીને મોકલતા હોય. પણ એ જે જમવાનું આમંત્રણ આપેલું ને, હું તો છત થઈ ગયો. એક મિત્ર સાથે ગયેલો ને એમાં મેં જોયું કે ચણીબોર તમને ખાવા મળે ને, કરમદા ખાવા મળે ને, કાતરા ખાવા મળે ને, એવી વાનગીની વેરાયટીઓ સરસ મજાની. મેં તો મારા ખાતા રહે મેરા દિલ પુસ્તકમાં ઉલ્લેખ કરીને મૂક્યું છે. તો મારું જયત્વ જે છે એની અંદર કેટલુંક સત્વ જ ક્યાંકથી ભળ્યું છે. એમાં એક રીટાબેન, શું કહું એના વિશે, કેટલું કહું. આખો એક એપિસોડ તો મારી વાતોનો જ કરવો પડે તમારે, એવી હાલત થઈ જાય રીટાબેન વિશે. એટલું મારા મનની અંદર અત્યારે વિચારોનું આમ ઘોડાપૂર છે. કેવા સ્મરણો છે અમારે, કેવી વાતો. પેરિસની અંદર અમે, હું બીજે રોકાયો, હું ત્યાંથી આમ બાવડું પકડીને ખેંચી જાય, હાલો આપણી સાથે રે નાસ્તાના ભંડાર ને, સ્વિટ્ઝરલેન્ડ. અમે કેવા જગ્યાઓ હોય તો સરસ. અને જગ્યાઓ સાથે ફરવા માટે રીટાબેનનો આમ જે સથવારો છે, સ્નેહનો સથવારો. મેં કીધું ને, હું કહેતો હતો પરાક્રમનો પડકારો, સ્નેહનો સથવારો અને હરખનો હોકારો, એટલે રીટાબેન ત્રિવેદી. તો આ ત્રણેય વસ્તુ મેં માની છે એમની.
અને ડિસિઝન મેકિંગ ફાસ્ટ, ફટાફટ. અને મેં કીધું ક્યાંક તમે વિચાર કરો, એમની સાથે ફ્રાન્સની અંદર હોય, એમની સાથે સ્વિટ્ઝરલેન્ડની અંદર હોય, એમની સાથે ગ્રીસની અંદર હોય, હું મારી રીતે ગયો હોય, એમની રીતે આવ્યા હોય, ને પછી ત્યાં ભેગા થઈ જાય, પછી જે અપૂર્વ આનંદનો લહાવો લૂંટી. હમણાં તો કોરોનાએ અમારો આનંદ લૂંટી લીધો. અને એવી ઘટના કુદરતને કંઈક એમ થતું હશે કે આ કંઈક કનેક્શન છે, કંઈક અદ્ભુત, બિયોન્ડ વર્ડ્સ. હું શબ્દોનો માણસ છું, પણ શબ્દો ખૂટી પડે છે મારે આ બધી વાતો કહેવા માટે. કે ગયા વર્ષે 31મી ડિસેમ્બર, એટલે આમ નવું વર્ષ હજી થાય 2020-21 વચ્ચે, એ દુબઈમાં ફરતા હશે ને કોઈક જગ્યાએ એમનો મોબાઈલ ભૂલી ગયા, ત્યાંથી એમના નંબરમાં મારા ઉપર ફોન આવ્યો અને મને મેસેજ આવ્યો કે ભાઈ આ નંબર ભૂલાઈ ગયો છે અને આ બેન છે. અને મેં ત્યાં દુબઈ ફોન કર્યો અને એમને પાછો મોબાઈલ મળી ગયો. અને અમે હસતા હસતા કીધું, જોયું આ નવા વર્ષે આપણે વાત કરવાની લખી હતી તો થઈ છે, તમે દુબઈ હતા તો થઈ. શોપિંગ અફલાતુન કરે, હાથ છૂટો, ઉદાર, ખૂબ આમ આપવા તો ધરવી દે. રાતના મેં કીધું ને મધરાતે સરસ સરસ મેક્સિકન ને એવી બધી અદ્ભુત વાનગીઓ. રસોઈમાં એમનો હાથે એટલો સ્વાદિષ્ટ, અમીરસ જરે એમની વાણીમાંથી, એમની આંખમાંથી, એમના હાથમાંથી. આવા રીટાબેન. મેં કીધું ક્યારેક તો મારે એક આખો કાર્યક્રમ એમના સ્મરણોનો કરવો પડશે, એક આખું વ્યાખ્યાન કોક વાર ગોઠવવું પડશે. મારું સારામાં સારા વ્યાખ્યાન જીવનના જે થયા છે, મેં એક વાત કરીશ હૃદય નીચોવીને. એમણે બાપુની જે રામકથા પછી અમદાવાદમાં હતી એ વખતે સાંજે સૌરભની અંદર ગોઠવેલું આ પ્લેનેટ જેવી યુટ્યુબ ઉપર છે, તમે મારું સાંભળજો. મને પોતાને મજા આવે ને એમાં એમણે એટલા જ હૃદયપૂર્વક મારો પરિચય પણ આપ્યો છે, એટલા દિલથી. તો એ પરિચય પણ મારા માટે એક ભેટ છે. હું તો રીટાબેનને કાયમ કહું છું કે તમે ભેટ તો બહુ આપો છો, જાત જાતના આઈડિયા વિચારીને આપો છો, પણ તમે ખુદ ભગવાને શિવ હનુમંતે આ જગત માટે અને મારા જેવા લોકો માટે મોકલેલી ભેટ છો, સ્વયં ભેટ છો. ગિફ્ટ ફ્રોમ ગોડ. તો આવા રીટાબેન. તો ખૂબ ખૂબ સ્મરણો છે. મધરાતના હોટલે જવાનું છે, પછી સુવાનું છે એવું કહીને વેલેન્ટાઇન્સ ડેના પ્રોગ્રામ પછી એ મને ઘરે લઈ ગયા હોય પરાણે થોડોક નાસ્તો કરાવવા માટે. પછી મને એમ થાય કે અહીં સૂઈ જાઉં, સવારે મારે ફ્લાઇટ પકડવાની છે મુંબઈ જવાની, અને ત્યાં સૂઈ જાઉં. ને તાવ આવ્યો હોય ને થાકેલા હોય તો એમ થાય કે અહીં થોડોક આરામ કરી લઉં. અને અમારો ગોપાલ હોય, અમારો હિતેશ હોય, જે બધા સાથે હોય બધાને ધરવી દે આમ પૂરેપૂરા. અને આમ જેને કહેવાય ને એમ કાનુડા એની ગોદમાં રમતા હોય એવા તો બધા એના ગ્રાન્ડ કિડ્સ. તો એ જે જલસો છે, રીટાબેન મને કાયમ સંબોધે અને મને ભણકારા વાગે. જલસા અવતારું હું બોલું ને તો મને એમના અવાજમાં એ શબ્દ સંભળાય. પણ એ જલસા અવતારને અવતાર જે જલસા અવતાર જો હસતા હસતા કહેતો જીવનમાં માણસે જલસા અવતાર થવું, એની પણ મૂર્તિ છે. અને એવી સરસ વાતો ઝીલે, સાંભળે, કહે, એમને એવો સરસ લાભ મળે અલગ અલગ વ્યક્તિત્વને જોવાનો, જાણવાનો, માણવાનો. તો આ રીટાબેન છે. મારા પપ્પા બીમાર પડ્યા હમણાં જ, આઈસીયુમાં હતા. લોકો ખબર પૂછે, લોકો ફોન કરે, લોકો ચિંતા પ્રગટ કરે. તો કાંઈ પૂછ્યા વગર સીધા અમદાવાદથી ગાડી લઈને રીટાબેનને, નિલેશભાઈને, એમના ભાઈને, રાકેશભાઈને બધા આવી જ ગયા જોવા માટે. વાત જ નહીં કાંઈ. અને જ્યાં જાય ત્યાં મેં કીધું એમ ખરીદી કરે, ભેટ કરે એ તો ઠીક, ટેકા કરે તમને. ભીડ પડે ભળ ઊભો રહે એવી કાઠિયાવાડી કહેવત છે. આ તો આમ જેને કહેવાય ને ભળની દીકરી, એમ આપણે જૂના જમાનામાં કાઠિયાવાડમાં કહેતા. આ તો માતૃતુલ્ય ચેતના છે. પણ એવી ચેતના છે કે એ આમ ભળવીર થઈને ઉભા રહે. તમને એમ કહે મેં હું છું ને. મને એમ થાય કે જીવનમાં કંઈક કટોકટી આવશે તો કોણ આપણો હાથ ચાલશે? તો મને રીટાબેનનું એમ થાય કે ના, રીટાબેન છે ને આપણા. મળ્યા મોડા જીવનની અંદર કંઈ રીટાબેન વર્ષોથી મને નથી મળ્યા, પણ જેટલા મળ્યા એમાં એટલા સભર મળ્યા, એટલા સાર્થક મળ્યા. કેમ થાય કે ના સરસ સરસ આ પૃથ્વીની ગ્રહની જે યાત્રા કરવાની થઈ ને પરસ્પર, એમાં આ મળી ગયા ને એ જ મજા છે, એ જ બહુબત છે, એ જ સદગુરુ કૃપા હિ કેવલમ. જય સિયારામના નાદ સાથે રીટાબેનનું આખું અસ્તિત્વ રોમે રોમ જોડાયેલું છે. અને એ સંપૂર્ણ સમર્પિત છે શિવ હનુમંત ભક્તિના જે ચેતના જે છે, રામ ભક્તિની ચેતના છે. આખી ચોપાઈઓ એમને કંઠસ્થ. પોતે પણ સરસ કવિતાઓ રચે, પોતે સરસ જન્મદિવસની શુભેચ્છાઓ આપે. એનું તો આખું પુસ્તક રચી નાખ્યું છે. અને એવી સરસ શુભેચ્છાઓ, એવા લોકોને હૃદયને સ્પર્શી જાય એવા શબ્દો જાણે આમ એમની અંદરથી ફૂટી નીકળે. અને એવા સંજોગોમાં એવી રીતે અમે મધરાતે ફર્યા છે, અમે વહેલી સવારે ફર્યા છીએ, અમે ક્યાંકથી ગમ્મત કરીને નીકળી ગયા છીએ, કે ખાવા માટે ભેગા થઈ ગયા છીએ, અલગ અલગ કાર્યક્રમોમાં દોડતા પહોંચ્યા છે. તો મેં કીધું ને કે મારા કેટલાક વહાલના વિસામાં મારા કેટલાક ચાર્જર, સુભાષભાઈ, પ્રજ્ઞાબેન, એક જયેશભાઈ વોરા છે અમારા, અત્યારે દુબઈ છે, વચ્ચે મુંબઈ પણ હોય. અને
આ રીટાબેન, આવા 5-6 નામો છે મારી પાસે, બસ ગણીને, જાજા નથી, જે મારા વાલના વિસામાં છે. અનુરાધાબેન છે મારા મુંબઈની અંદર, આમ પોતે ઇન્ટ્યુઇશનથી જ્યોતિષ જોવે, મારો એવી રસ્તો વિષય નહીં પણ એટલી લાગણી રાખે. આવા થોડાક નામો જે મારા છે ને, કે જે આમ આંગળીના ટેરવે નહીં, હૃદયના ધબકારે રહેલા હોય. એક અમારો ડૉક્ટર ચિરાગ માત્રાવડિયા, એવા કેટલાક 5-7 નામો. એમાં રીટાબેન, મને એમ થાય કે ક્યારેક આવા બધાને ભેગા કરીને હું કંઈક સરસ ઉત્સવ કરું, પણ રીટાબેન સાક્ષાત ઉત્સવ છે. મેં કોઈ પણ ઉર્જાની અંદર જેટલી ઇન્ટ્રોડક્શન આપું એમાં સૌથી વધારે બોલવાનું આ જરાક કર્યું છે, પણ મારો આ ધોધ વેવી ન શક્યો આ વખતે કોઈ ઉર્જાની આગળ મેં ઇન્ટ્રોડક્શન નથી આપ્યું. પણ આમાં મને એમ લાગ્યું કે મારે આપવું જ જોઈએ, આપવું જ છે. મારે કંઈક કેવું છે રીટાબેન વિશે, મારે પહોંચાડવી છે મારી લાગણી એમના સુધી. પ્રકાશ છે ને, એ પ્રકાશ સંશ્લેષણથી કેટલી વનસ્પતિઓ છે, આખી આ ધરતી છે, એ આદિત્ય છે, એ બધાને પોષણ આપે છે. ફોટોન કણો, સાયન્સ એવું કહે છે કે એમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, ફોટોસિન્થેસિસ. અને ફોટોસિન્થેસિસ થાય એટલે એ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે, જે આપણને દેખાય નહીં રસોડું કેમ ચાલે છે. એ વનસ્પતિનો ખોરાક આપણે પણ લઈએ, અને જે તૃણહારી પ્રાણીઓ છે એનો માંસાહારી પ્રાણી ખોરાક લે, પણ સરવાળે બધા પ્રકાશ ખાય છે અને પ્રકાશ પીવે છે. અને એ સૂર્ય જે છે એ પોતે બળીને ઝળહળ બધાને પ્રકાશ આપ્યા રાખે છે, બધાને પોષણ આપ્યા રાખે છે, બધાનું ગાડું ચલાવી રાખે છે. આ રીટાબેન છે મિત્રો. રીટાબેન પોતે તેજસ્વી, ઓજસ્વી, અંદરથી પોતે ખૂબ બળ્યા છે, ખૂબ એમણે જખમો વેઠ્યા છે. એક એમના હમણાં જ અંગત પ્રસંગની અંદર મારે અમદાવાદ જવાનું થયેલું ને ફેમિલીને એમની સાથે જોડાયેલા બધા અલગ અલગ ફેમિલીને હું મળ્યો અને એમ થાય કે કેવા દિલાવર માણસો છે, આવા તો મોડલ ભગવાને ઘડવાના પૃથ્વી ઉપર બંધ કરી દીધા છે. આખું કુટુંબ આવું સરસ, એમને મળવા માટે રાજસ્થાનથી બધા એમના ફેમિલી મેમ્બર્સ આવેલા. એ પણ એવી કહાનીઓ, બધી જીવતી વાર્તાઓ જાણે આપણી સામે, નાચતી, કૂદતી, હસતી, ખેલતી, મજા કરતી, જીવનને દુઃખ પોતે કૃષ્ણની જેમ અંદર ઉતારી જાય, પણ બહાર બાંસુરીનો નાદ ફેલાવીને બધાને રાસ રચતા અને રમાડતા જાય. એવું વ્યક્તિત્વ, એટલે ખુદ બળે, બીજાને પ્રકાશ આપે. અને કેવો પ્રકાશ, સાદો પ્રકાશ ખાલી અજવાળા વાળો નહીં, એવો પ્રકાશ કે જેના ફોટોન કણોમાંથી તમે તમારું રસોડું ચલાવીને તમે પૌષ્ટિક ખોરાક કરી શકો, તમારું અસ્તિત્વ ટકાવી શકો, એવો પ્રકાશ આ રીટાબેન છે. હું તો વહેતો જ રહીશ, એમની વાત નીકળશે તો મને બ્રેક નહીં લાગે. એટલી બધી મારી અંદર ઉમળકો તમે ફીલ પણ કરી શકતા હશો કદાચ કે આ કોઈ આર્ટિફિશિયલ નથી, આ કોઈ અભિનય નથી, આ કોઈ સ્ક્રિપ્ટ નથી. કેટલી એવું હશે કે આ વિડીયો પૂરો કર્યા પછી મને એમ થશે કે આ વાત તો કેવા જ જેવી હતી, આટલી મિનિટ હું બોલ્યો ને આ વાત રહી ગઈ, આટલી વાત કરીને આ રહી ગઈ. કોઈક શિવરાત્રી અમે ભેગા થયા હોય ને એનું ફરાળ એ રહી ગયું, અરે કોઈક જગ્યાએ મારો જયકારા જોવા માટે દોડીને આવ્યા હોય ને એ પહેલી લાઈનમાંથી એમનો મળતો રિસ્પોન્સ એ રહી ગયું, આ રહી ગયું, તે રહી ગયું. મને આપણે કીધું પૂરું કર્યા પછી એ થશે. કેવી રીતે ક્યાંક અમે વિસામાં મળતા હોઈએ, પ્રિય અંકિતના કાર્યક્રમોની અંદર ભેગા થતા હોઈએ, ક્યાંક બહાર નીકળે, ક્યાંક ન નીકળે, ક્યાંક પોતે બેસે ને અમને બધા છોકરાઓને દોડતા કરી દે કે જાઓ તમે મજા કરો, અને પોતે અમારી મજા પોતે સ્પોન્સર કરે. એવું સ્પોન્સર એટલે કંઈક આ તમે જાઓ, આ ફલાણું જે ઉપર જે છે એમાં તમે જી આવો, હું અહીં બેસીને જોઉં છું બધું. એવો દિલાવર જીવ. નાની નાની ભેટો, આપણી કંઈક નજર જાય ને એને ખબર પડી જાય કે આ ટી શર્ટ ઉપર આની નજર છે, કે આ નાની વસ્તુ ઉપર, અરે આપણને ખબર ન પડે એવી રીતે ખરીદીને આપી. મેં એમના લીધેલા ટી શર્ટો પણ પહેર્યા છે અલગ અલગ જગ્યાએ, તો બહુ ભાવથી આપે, એટલા ભાવથી આપે તમે ના પણ ન પાડી શકો. તો એવું સરસ સામા માણસને પારખી જાય, સામા માણસને ઓળખી જાય, અને ગ્લોબલ પાવર જનરેટર કહેવાય એવું વ્યક્તિત્વ અમારા રીટાબેન ત્રિવેદી. એટલે ઉર્જા, એટલે મેં આ પ્રકાશની વાત થોડીક કરી. એમનું અજવાળું થોડુંક તમે ઝીલો. એમણે મારી વિનંતીને માન આપીને થોડાક મહિનાઓ પહેલા આ બધું શૂટિંગ કરેલું છે, અને એ થોડું હિતેશે બધું સરસ સંકલન કરી અને ગોઠવેલું છે, અને એ તમે જુઓ. એ તો હરિ અનંતની કથા અનંતાની જેમ રીટાબેન પૂરા ન એપિસોડમાં સમાશે, ન મારી વાતો રીટાબેન વિશેની પૂરી થશે. પણ હું તો હાથ જોડીને સદગુરુનો આભાર માની લઉં કે સત્યપ્રેમ કરુણાના તાતણે જે બગીચો ખીલ્યો છે એની અંદર આવા ફૂલો સાથે જે સત્સંગ થાય એ મને આપ્યો છે. એ એક અદ્ભુત ઘટના છે કે એમને કારણે એક આવી સરસ ચેતનાના પરિચયમાં હું આવી શક્યો, અને આશીર્વાદ એમના વરસતા જ રહે એ જ પરમને હું પ્રાર્થના કરું છું. અને બસ તો આવો રીટાબેન તમને કેવી રીતે લઈ જાય છે પોતાની સફરે એ માણવા માટે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ.
અંધકારના ભય ઉપર મારના ભયે વિજય મેળવ્યો. તે ડોલ ઉપાડીને શ્વાસભેર દોડી. જોતામાં ગામની વસ્તી પૂરી થઈ ગઈ અને અંધકારે તથા ભયંકર શાંતિએ તેને ઘેરી લીધી. ડોલના આંકડિયાનો કિચુડ અવાજ કરી તે અવાજને પોતાનો સાથી ગણી આગળ વધવા માંડી. એકાંતની ઊંડી ને ઊંડી ગુફામાં તે આગળ વધી રહી હતી. આસપાસનો ભય હવે તેને અટકાવી શકે તેમ ન હતો. તેને શેઠાણીની ક્રૂરતા ભરી આંખોમાંથી નીકળતા અગ્નિના પ્રકાશમાં તે ઠેઠ ઝરણા સુધી પહોંચી ગઈ. તે અંધકારથી ડરી શકે એમ નહોતું. જંગલોમાંના ભૂતો પણ તેને અટકાવી શકે તેમ નહોતા અને ભયથી એ રડી શકે એમ પણ નહોતું. એક બાજુએ અંધકારનું જૂથ હતું અને બીજી બાજુએ પૂંભળા જેવી આ છોકરી હતી. આ અંધકારમાં પણ તે રસ્તો ન ભૂલી. એ કઈ ઓછી નવાઈની વાત છે? પાણીનો એક કુદરતી ધરો હતો અને એમાંથી એક નાનકડું વેડિયું બહુ જ ધીમે અવાજે વહી રહ્યું હતું. કોઝેટને આ માર્ગ, આ ઝરણું અને તેના કાંઠા પરના એક એક પથ્થરનો પૂરો પરિચય હતો. બીકનું ભાન થાય એટલો સમય પણ ન જાય એ માટે એક શ્વાસે ઝરણા પર ઝૂકી રહેલ ઓકના ઝાડની એક ડાળી પકડી નીચે નમીને ડોલ પાણીમાં નાખી અને પાણી ભરાઈ ગયું. એટલે જ એ ડાળીને વળગી જોર કરીને ભરેલી ડોલ બહાર કાઢી. આટલું જોર એનામાં ક્યાંથી આવ્યું હશે? ભરેલ ડોલ બહાર કાઢીને એણે ઘાસ પર મૂકી. પણ હવે તેની તાકાતની હદ આવી ગઈ હતી. એનું આખું શરીર થાકીને લોથ થઈ ગયું હતું. આ ડોલ ઉપાડીને તેનાથી એક ડગલું પણ ચાલી શકાય તેમ ન હતું. એ ઘાસ પર બેસી પડી. ઘડીક આંખો મીચી પાછી ઉગાડી. માથા પરનું આકાશ કાળા વાદળથી ઘેરાયેલું હતું. દૂર પશ્ચિમમાં ગુરુનો ગ્રહ આથમી રહ્યો હતો અને ધુમ્મસને કારણે કોઈ દૈત્યની લાલ ઘૂમ આંખ જેવો દેખાતો હતો. ઠંડો પવન આખા જંગલમાં ઝાડની ડાળોને તથા પાંદડાને થર થર ધ્રુજાવી રહ્યો હતો. બાળકી આ બધું જોઈ રહી હતી. તેના મનમાં કાંઈ વિચારો આવતા નહોતા, પણ ભયની એ જ તીવ્ર લાગણી તેના અંગે અંગમાં તથા મનની એક એક જ્ઞાનેન્દ્રિયમાં વ્યાપી ગઈ હતી. હિમ પડે ને કળીની જેમ ઠીંગરાઈ જાય તેમ ઠીંગરાઈ જવા લાગી હતી. મનુષ્યમાં રહેલી પ્રબળ જીજીવિષાએ તેને થોડીક મદદ કરી. તેણે 1, 2, 3 એમ મોટેથી ગણવા માંડ્યું. 10 ગણી વળી પાછું 1, 2, 3 એમ ગણવા માંડ્યું. પણ પછી શું? તે ઊભી થઈ. તેને થયું કે ભાગીને વસ્તીમાં પહોંચી જાઉં, જ્યાં અજવાળું હોય ત્યાં દોડી જાઉં. પણ ડોલનું શું કરવું? ડોલ મૂકીને ચાલ્યા જવાનો વિચાર પણ તેના માટે એટલો જ ભયંકર હતો. તેણે 2 હાથે ડોલ ઉપાડી જોઈ. તે ઊંચી પણ થાય તેમ નહોતું. તો પણ એણે પોતાનું સમસ્ત જોર એકઠું કર્યું. 2 પગ વચ્ચે ડોલ રાખી શરીરનો ઉપલો ભાગ આગળ નમાવી 2 હાથે ડોલ ઊંચી કરીને તેણે એક ડગલું ભર્યું, બીજું ડગલું ભર્યું. ડોલના ભારે તેના હાથ તૂટું થતા હતા. તો પણ એણે આગળ વધવા માંડ્યું. આંચકો લાગવાના કારણે ડોલમાંથી પાણી છલકાતું હતું. તેના ઉઘાડા પગ પર આ ઠંડુ પાણી પડતું હતું. એના પગ ઠરી જતા હતા. અંધકારના એક ખૂણામાં માનવની નજરથી ક્યાંક દૂર આ બધું બની રહ્યું હતું. ફક્ત ઈશ્વર સિવાય બીજું કોઈ આ દ્રશ્યનો સાક્ષી નથી. કદાચ તેની માં આ જોઈ રહી હોય. આવા દ્રશ્યો કબરમાંથી માને પણ ખળભળાવી મૂકે છે. સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ પરિવાર સાથે અથવા મિત્રો સાથે મળીને ધામધૂમથી ઉજવણી કરતા હોય છે, પરંતુ અમદાવાદના પૂર્વ કોર્પોરેટર મહિલાએ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. બોડકદેવ વિસ્તારમાં રહેતા રીટાબહેને કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે, ત્યારે જન્મદિવસનો 1 મહિના અગાઉ શ્રમિક વર્ગને ભોજન પૂરું પાડીને તેમની સાથે ઉજવવાનું નક્કી કર્યું છે. જે કોઈ પણ આવે એને આદર
સન્માન અને સત્કારથી સૌને અન્ન એ બ્રહ્મ છે. ભોજન ખુદ કરો અને ભોજન બીજાને કરાવો એ હેતુના ન્યાયે બધાને અહીંયા શુદ્ધ, પવિત્ર, ટોટલ હાઇજેનિક અને જેટલા પણ કોરોનાના નિયમો છે એ રીતે ખાવાનું બનાવેલું છે અને એ જ રીતે શુદ્ધતા અને પવિત્રતાથી બધાને ભોજન પીરસવામાં આવશે. અમે બાપુના ફોલોઅર્સ નથી, અમે બાપુના ફ્લાવર્સ છીએ. क्या बात. મોરારી બાપુ હંમેશા એમ કહે છે સાચી વાત કે મારે કોઈ ફોલોઅર્સ નથી, મારા બધા ફ્લાવર્સ છે. યસ. નાના મોટા ગર્ભવતી સ્ત્રીના અંદર પડેલું બાળકથી લઈ અને 90 વર્ષ સુધીના દરેક જણા સાચી વાત. બાપુના ફ્લાવર્સ છે. વેરી ગુડ. બાપુએ જે રીતે આખા વિશ્વ ઉપર આધ્યાત્મિકતાને અને રામાયણને જે રીતે મૂક્યું છે, એટલી સરળ ભાષામાં મૂક્યું છે કે સૌને એ આકર્ષિત કરે છે. સૌથી પહેલા તો હવે આકર્ષિત શબ્દ પણ વાપરવો અત્યારે યોગ્ય નથી, પણ કહેવાનો મતલબ કે આપણે એ સાંભળવા માટે પ્રેરાઈએ છીએ. એમાં એક જ જાતનું આપણને કહેવામાં નથી આવતું. દરેક રસોને સાંકળી અને દરેક વસ્તુ, વિષય, અત્યારે જે કરંટ પ્રોબ્લેમ ચાલતા હોય તેનાથી લઈ ઘરમાં જેને સમસ્યા હોય અને જેને આધ્યાત્મિક લેવલ સુધી આગળ વધવું છે એના માટે સાચી વાત. દરેક જગ્યા ઉપર મોરારી બાપુ આપણને સાવધાન કરે છે અને આપણને એ તરફ માર્ગદર્શિત કરે વેરી છે. ટ્રુ. આઈ લવ જસ્ટ બુક્સ. અને આ રીતે બુકનું નામ છે શ્વાસે શ્વાસ વિશ્વાસ. વિશ્વાસ વગર જીવન થેન્ક યુ. પૂર્ણ થવાનું નથી. સાચી વાત. આપણા પ્રત્યેક શ્વાસમાં વિશ્વાસ હોવો જરૂરી છે. સાચી. સૌનો વિશ્વાસ અલગ અલગ જગ્યાએ અલગ અલગ દિશામાં હોય. મને મારો વિશ્વાસ માત્ર ને માત્ર મારા સદગુરુ ભગવાનના ચરણોમાં છે અને એને અનુલક્ષીને કે મારા શ્વાસે શ્વાસમાં બીજું કાંઈ નથી. લોહી હોય એ તો ફર્યા રાખે. જે વસ્તુઓ ફરવાની છે, માંસ, મજ્જા, બધું, પણ જ્યાં સુધી વિશ્વાસનું વિતરણ નહીં થાય ત્યાં સુધી બધું અધૂરું છે. એટલે મારા માટે મારો બાપ અને મારો બાપ એ જ મારો વિશ્વાસ છે. પ્લાનેટ જેવી ચેનલમાં હું રીટાબેન આપ સૌનું સ્વાગત કરું. મને લાગે છે કે મારા જીવનની વાતોથી સૌને કાંઈકનું કાંઈક જીવવા માટેનું બળ મળશે, પ્રેરણા મળશે અને એટલા જ માટે જેવીના એટલે અમારા લાડકા જયના પ્રેમપૂર્વક આગ્રહને કારણે આ રેકોર્ડિંગ કરાવી રહી છું અને એનો આપણે સૌ ખૂબ ખુશીથી લાભ લઈએ. પાણીના પ્રવાહની જેમ સ્ત્રીનું જીવન અનેક મોડમાંથી અસ્ખલિત વયા રાખતું હોય છે. આમ જોવા જઈએ ને તો મારું જીવન પણ અનેક મોડમાંથી પસાર થયું. સ્ત્રી 4 તબક્કાની અંદર જીવન જીવતી હોય. પહેલો તબક્કો એ દીકરી તરીકે હોય છે અને દીકરી તરીકેના જીવનમાં રાજપાટ અને ખૂબ પ્રેમ બધું જ મળતું હોય છે. અને મને લાગે છે કે આ જગતની દરેક સ્ત્રીને આ સુખ મળતું જ હોય. પણ ધીરે ધીરે જેમ 10 વર્ષની 12 વર્ષની આયુ પૂરી કરે ત્યાં ધીરે ધીરે એના પગમાં બેડીઓ બંધાવા માંડતી હોય અને પછી તો એ બેડીઓ એવી સાંકળની જેમ વીંટળાઈ જતી હોય કે એ તોડીને નીકળવું. એના સંસ્કારો, એના
કૌટુંબિક, સામાજિક એ બધા કારણોને લઈ અને સહજતાથી દીકરી એ બંધનોને સ્વીકારી લેતી હોય. પછી ભાઈનું જોર આવે, પિતાનું થોડુંક નિયંત્રણ આવે અને હજી તો એની પાંખું ઉડું થાય એ પહેલાં એને ક્યાંક વળાવી દેવામાં આવે. પણ હું આ રીટા, આપ સૌની રીટા, આ બધા બંધનોને માનતી નથી. સ્વચ્છંદ થઈને ક્યારેય જીવવાનો વિચાર નથી આવ્યો, પણ મારી સ્વતંત્રતા લઈ અને મારે ઉડવું હતું, ક્યાંય ઊંચી ઉડાન ભરવી હતી અને સ્કાય ઇઝ ધ લિમિટ એ પ્રમાણે મારે દોડવું હતું. બીજો તબક્કો આવતો હોય છે સ્ત્રીનો, એ સાસરીમાં ગોઠવવાનો, પોતાની જાતને ગોઠવવાની અને દરેકના વિચારો પ્રમાણે દરેકને શું ગમશે નહીં ગમે એ ભય સાથે એણે એના પોતાના અસ્તિત્વને એકદમ જડથી નીચે એકદમ મજબૂત થઈ અને ઘરનો એક મહત્ત્વનો અંગ બની જવાનું હોય. એના માટે આપણી પાસે પરિપક્વ સમજ, પૂરતો વિવેક, આદર અને સન્માનની ભાવના અને કાંઈક જતું કરવાની અને કાંઈક છૂટી કરવાનું, બધું મન મોકળું કરી દેવાનું એવી ભાવના સાથે સ્ત્રીએ આગળ વધવાનું હોય છે. આમ આ બીજો તબક્કો જે સ્ત્રીને જીવતા આવડે ને એના માટે પાછળના બધા જ તબક્કા ખૂબ સરસ રહે છે. પણ હઠાગ્રહો, જિદ્દીપણું, ન સમજવાની શક્તિ, ન સમજી શકવાની શક્તિ, આ બધા વિઘ્નો અંતે સારું પરિણામ આપતા નથી હોતા. સ્ત્રી સાચી જ હોય છે, હું માનું છું, પણ સાચી હોવા માટે એ પુરવાર કરવા માટે એણે એક સમય આપવો પડે, એક સમયનો ભોગ આપવો પડે. ત્યારે સ્ત્રી સમજાય સાસરાની અંદર, અને એ જેને જીવતા આવડી જાય, એ કળા જેને આવડી જાય, એ સ્ત્રીનું જીવન ખુશીઓથી ભરમાર થઈ જાય. બાળકના અવતરણ થાય, સ્ત્રી નવું રૂપ ધારણ કરતી રહે છે અને પછી પોતાની જવાબદારીઓ એટલી પ્રિય લાગતી હોય છે. મમતાની અંદર એટલી બધી રચી પચી રહે, મારું જીવન, મારું ઘર, મારા બાળકો, એ મમત્વમાં, માતૃત્વ મમત્વમાં પલટાઈ જતું હોય છે અને એ મમત્વની અંદર એનું જીવન ખૂબ સરસ રીતે પસાર થતું હોય છે. અને આમ જિંદગીને ખુશનુમા જીવતા જીવતા બાળકોમાં પોતાની મમતા, પરિવારમાં પોતાની મમતા વહેંચતા માતૃત્વને ઉજાડતા ધીરે ધીરે એક સમય એવો આવે છે કે બાળકો મોટા થઈ ગયા હોય અને પછી માએ બાળકોને સમર્પિત થઈને જીવવાનું હોય છે. એનું પણ એક આનંદ છે. કેવા સંસ્કારો આપણે બાળકોને આપ્યા છે, બાળકોને આપણે શું શીખવ્યું છે ને, એની સાચી કસોટી અને સાચી પરખ આ તબક્કે થતી હોય છે. બાળકો જો આપણને પ્રેમથી સાચવે, આપણું ધ્યાન રાખે, આપણી કાળજી લે, આપણી નાનામાં નાની વસ્તુની દરકાર કરે, તો સમજવાનું કે આપણે એમનામાં સિંચેલું સર્વ આજે ઉગી નીકળ્યું અને હું એમાંની એક સૌભાગ્યવાળી સ્ત્રી છું. મારા બાળકો આજે મને ખૂબ સરસ રીતે સાચવે છે અને અહીંયા જ મારું જીવન જાણે પૂર્ણ વિરામ થઈ ગયું હોય એવું લાગે છે.
અને અંતે તો આવે છે ઘડપણ અને લાચારી, બીમારી, આ બધું. પણ આવો અંત જોવો એના કરતાં અચાનક જ આ સંતોષનો ઓડકાર લઈ અને અંત આવે તો કેવું સારું. આવી ખેવના દરેક સ્ત્રીની હોય છે. સૌભાગ્યવતી થઈને જાય, દીકરાઓ સેટલ થઈ ગયા હોય, એમની જિંદગી મજાની ચાલતી હોય અને આપણી આંખમાં એ લોકો માટેના કરુણાના આંસુ અને હોઠ ઉપર આશીર્વાદ આશીર્વાદ. માં શું આપી શકે? એવા અઢળક આશીર્વાદો બાળકોને આપી અને આ જીવન પૂરું કરવું એ સ્ત્રી ખરેખર જગતજનની સ્ત્રી છે. એ જગતજનની બનીને પોંખાય છે અને સ્વીકારાય છે. મજબૂરી નહીં, મગરૂરીથી જીવે એ સાચું સ્ત્રીત્વ છે. આપણી મગરૂરી એ કોઈના ઉપર વટ પાડવા માટે નહીં, પણ આપણા આત્મસન્માન માટે. અત્યારે સમાજમાં બનતા અનેક કિસ્સાઓ, જ્યારે બેટી બચાવો જેવા આંદોલનો કરવા પડે ત્યારે મારું મન બહુ વ્યથિત થઈ જાય છે કે શું આટલો જ આદર છે સ્ત્રીઓ માટે કે આજે સમાજે બેટી બચાવોના આંદોલન કરવા પડે? નિર્ભયા જેવા બળાત્કારના કેસો, એવા તો અનેક કેસો બળાત્કારના. તો સ્ત્રીની સુરક્ષાનું શું? એટલા માટે જ મારે કહેવું છે કે સ્ત્રીએ મગરૂરીથી જીવવું જોઈએ, મજબૂતીથી જીવવું જોઈએ, ક્યાંય હાર માનીને નહીં. એને પોતે પોતાનું સન્માન, પોતાનું જીવન, પોતાની સુરક્ષા અને પોતે આત્મબળથી જીવી અને આત્મનિર્ભર બને એવી યાત્રા કરવી જોઈએ. એટલે સમાજમાં મોટામાં મોટા દૂષણો સામે હાથ જોડીને બેસી રહેવાય એવો આ સમય નથી. એટલે હું કહું છું કે હું જન્મીને ત્યારે પણ આમ જ હતું. મારો જન્મ બીજા સંતાનમાં એક દીકરી તરીકે થયો અને સ્વાભાવિક છે કે દીકરી તરીકે જન્મવાથી એ સમયમાં કોઈએ મારો સત્કાર નહોતો કર્યો અને એટલે જ ત્યારથી મારા મનમાં એક બાળ અવસ્થાના મનમાં, કારણ કે મારી ગણતરી થતી હતી કે આ તો વધારાની છે, આ તો વધારાની છે. આ શબ્દો બાળ માનસ ઉપર અથડાતા ગયા, હથોડા મારતા રહ્યા. ત્યારે મને થયું, મેં સંકલ્પ કર્યો કે ના, મારે મારું સ્થાન બનાવવું છે, મારું અસ્તિત્વ બનાવવું છે. અને આજે ઘણી બધી માથાકૂટો, ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી અને આજે એક સારા મુકામે પહોંચી શકું છું. અને આમ જીવન સાથે લડતા શીખી અનેક સમસ્યાઓમાંથી જીવનને સરળ અને સહજ જીવવાના રસ્તા મળતા ગયા. કારણ કે હૈયામાં હામ હતી અને આ હૈયાની હામ લઈ અને હું તો હાલી નીકળી મારા હરીને મળવા. મારા સદગુરુ ભગવાન મને માર્ગે મળ્યા અને એણે આખા જીવનનો માર્ગ એક નવો સુંદર માર્ગ બનાવીને આપ્યો. અને માર્ગે ચાલતા ચાલતા હૈયામાં હામ સાથે અનેક મુશ્કેલીઓ, અનેક મુકામો પસાર કરતા કરતા હું તો હાલી પડી. ઘણા મુકામો આવ્યા,
એક અત્યંત દુઃખદાયક ઘટના બની. મારી દીકરી પછી ફરી વખત જ્યારે હું સગર્ભા બની અને એ વખતે 3 મહિના, લગભગ 3 મહિનાથી ઉપર એ જીવને બચાવવા માટે હું હંમેશા લોહીની અંદર જ ખાબોચિયામાં રહી. પણ મારું અંદરનું બાળક એ તો કુદરતની કરામતે રોજ તાજું તરોજું થતું હતું. એટલે મને હાશકારો થતો કે કાંઈ વાંધો નહીં, થોડીક પીડા ભોગવીશ, થોડી મુશ્કેલી પડશે, પણ આ બાળકને આ પૃથ્વી પર લાવવું. પણ 3.5 મહિનાની મહેનત પછી આ દીકરીને મેં ગુમાવી. ત્યારે મને એકદમ જ જીવન નિરાશ લાગ્યું. એક બાજુ લોહીના બાટલા ચડે, એક બાજુ દીકરી ગુમાવ્યાનું બહુ દુઃખ હતું. અને આવા કપરા કાળમાં અરે જન્મીને ત્યારે તો 8 વર્ષે મારા માથા ઉપર દીવો મુકાઈ ગયો હતો. ડૉક્ટરોએ કહી દીધેલું કે જેટલા કલાક કાઢે એટલા કલાક. પણ આજે હું આ પ્લાનેટ જેવીમાં તમારી સામે છું, કારણ કે મારે અને મૃત્યુ સાથે પકડાપકડીની રમત છે. આ પકડાપકડીની રમતમાં અત્યારે તો હું જીતતી આવી છું. ક્યારેક તો હારશું, પણ એ તો બધાએ હારવાનું છે. એટલે હિંમત લઈ અને દોડ્યા રાખું. ઘણા બધા એવા પડાવો આવ્યા જે મેં મૃત્યુ વિશે વાત કરી તો વેન્ટિલેટરથી લઈ, સ્વાઇન ફ્લૂથી લઈ, હાર્ટની બીમારીથી લઈ ઘણી શી ખબર સાલું મારે તબિયત સાથે કોઈ લેણા દેણી જ નથી. પણ મારી મસ્તી ક્યાંય ઓછી નથી થઈ અને મારી કાર્યદક્ષતા પણ ઓછી નથી થઈ. જે સમય મળે મારા જીવનમાં, મારા ભાગ્યમાં જે સમય લખાયો હોય એ ખૂબ આનંદથી જીવવો છે. મારો પરિવાર આમ ભેગો થઈને રહીએ, મારો પરિવાર એકબીજા સાથે સાંકળની જેમ વીંટળાઈને મજબૂત થઈને રહીએ અને ક્યારેય આ કડીઓ છૂટી ન થાય એવી ખેવના દિવસ રાત રહ્યા રાખે છે. અને ભગવાન આટલું બધું મારું પૂરું કરીશ, આટલું પૂરું નહીં કરે, કારણ કે મને મારા બાળકોમાં પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ છે. અને એ લોકો ક્યારેય મને લજવશે નહીં, ક્યારેય એના સદગુરુ ભગવાન બાપને ક્યારેય લજવશે નહીં. અને આમ ને આમ યાત્રા ચાલતી રહી. અને આપણે તો બંદા કોલેજ કાળમાં, અત્યારે જો આપણી પાસે આટલા બધા નખરા, આટલી હામ, આટલું જોશ અને આ બધું હોય તો સ્કૂલ કાળથી લઈ અને કોલેજ કાળ દરમિયાન હું વિમેન્સ ક્રિકેટમાં ક્રિકેટ રમતી રહી અને સ્ટેટ લેવલ સુધી રમીને આવી. જે કામો અમારા રૂઢિચુસ્ત પરિવારમાં નહોતા થઈ શકતા, પણ બળવત્તર બની અને આ બધું જ કર્યું. નાટક અને સ્ટેજ એ તો મારું ઘરાનું છે અને સ્ટેજ વગર તો હું જીવી જ ના શકું. એટલે તો આ સમય હું વાચિકમો કરું છું. છેક અમેરિકા સુધી જઈ અને વાચિકમો કર્યા. ચલો ગુજરાતમાં જઈને મારાથી શક્ય થાય એ બધું જ કર્યા રાખું છું. મને ગમે પ્રવૃત્તિઓ કરું છું, હું નાટકો કરું, હું કંઈ પણ કુકિંગ કરું, હું કુકિંગ શો કરું, ઘણું બધું કર્યા રાખું. મને એમ થાય આ પણ આવડવું છે. એક સમય તો એવો આવ્યો કે પેઇન્ટિંગો કરવાનું શરૂ કર્યું. બસ પેઇન્ટિંગ પેઇન્ટિંગ પેઇન્ટિંગ, અદ્ભુત અનેક પેઇન્ટિંગો કર્યા. એટલે મારે તો મારી કૃતિ છે, એટલે મારા માટે તો એ સર્વશ્રેષ્ઠ કૃતિઓ. એટલે મને તો મારા પેઇન્ટિંગ હંમેશા અદ્ભુત જ લાગવાના
અને લાગવા જ જોઈએ. અને આમ કરતાં કરતાં રાજકારણને પણ અડ્યા વગર ના રહી. 20 વર્ષ સુધી રાજકારણ સાથે નાતો જોડ્યો અને રાજકારણમાં પણ ઈશ્વર કૃપાએ બધા સારા લોકો મળ્યા. અનેક લોકોને મળવાનું સદભાગ્ય સાંપડ્યું અને રાજકારણને પણ બાખૂબીથી નિભાવ્યો. સ્વચ્છ રાજકારણ, બિલકુલ આ સમયનું છે એવું રાજકારણ નહીં, એકદમ સ્વચ્છ રાજકારણ 20 વર્ષ સુધી કર્યું. એનો આનંદ જ કંઈક ઓર છે, ગૌરવ છે, મને ગૌરવ છે. नारी तेरी अजब कहानी, आंचल में है दूध और आँखों में पानी. સ્ત્રી બનીએ ને એટલે માતૃત્વ આવે અને એ માતૃત્વ આવે ત્યારે ઈશ્વર એના સ્તનમાં દૂધ આપી દેતો હોય છે. એનું પોષણ થાય બાળકનું અને એના માટે ઈશ્વર આ કેટલી મોટું વરદાન છે ઈશ્વર. કેટલું સૌભાગ્ય સાંપડ્યું છે સ્ત્રીને. અને આ સૌભાગ્યથી હવે આજના જમાનામાં સેરોગેટ મધર, સ્પર્મ ડોનેટ, બધા ઘણા બધા તબક્કાઓ આવી રહ્યા છે, આવી ગયા છે. એટલે જે વંચિત છે આ સુખથી એના માટે તો ઘણી સારી વાત છે. પણ કુદરતી રીતે જીવો અને કુદરત સાથે જીવો અને ઈશ્વરમાં ભરપૂર શ્રદ્ધા રાખીને જીવો તો આ સુખ સ્ત્રીને ઈશ્વરે આપ્યું. કેટલું સન્માન ઈશ્વરે કર્યું. તુલસીદાસજીએ વંદે વાણી વિનાયકો રામાયણની જ્યારે એમણે રચના કરી અને પ્રથમ શ્લોક લખ્યો ત્યારે કોઈ બીજાની પૂજા નથી કરી, માતૃવંદના કરી. વંદે વાણી, વાણી એટલે સરસ્વતી. જીવનના 3 તબક્કાઓ, 3 વસ્તુઓ દરેક વ્યક્તિ માટે બહુ જ મહત્વની ને અગત્યની છે. જેમ સરસ્વતી જરૂરી છે, તો એ સરસ્વતી માટે કોઈ દેવતાને કેમ નહીં પસંદ કર્યા હોય? ત્યાં સરસ્વતીજીને પસંદ કર્યા. લક્ષ્મી, પૈસા વગર, ધન વગર કોઈને ચાલવાનું નથી, તો લક્ષ્મી તરીકે કોઈ દેવતાને નથી પસંદ કર્યા. નારાયણને નહીં, લક્ષ્મીજીને પસંદ કર્યા છે. એક સ્ત્રીને એના માટે બેસાડી છે. અને સૌથી વધારે મહત્વનું શક્તિ. શક્તિ વગર બધું જ અધૂરું, બધું જ નકામું. એટલે શક્તિ હોવી છે. નારી શક્તિની આગળ મને લાગે છે કે કોઈ તુલના ન થઈ શકે. પણ નારીને આ બધું બતાવવાનું અને આ બધું કહેવાનું કદાચ મોકા જ ઓછા મળે છે. આ મોકાઓ જો મળતા રહે અને નારી પોતે પોતાના બળથી ઊભી થતી રહે. આજે નારી પહોંચી ગઈ છે ચંદ્ર સુધી, સ્કાય અવકાશયાનમાં જઈ આવી, બધું કરી આવી. કયા ક્ષેત્રમાં નથી? નાસામાં, બેંકોમાં, ગમે તે જગ્યા ઉપર. અરે લગભગ શિક્ષણની અંદર, શિક્ષણ જગતમાં બાળકોને ભણાવવા માટે મને હવે માસ્તરો નથી દેખાતા. એટલે માસ્તરોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. બાળકને જ્યારે બાળ મંદિરમાં, નર્સરીમાં મૂકવામાં આવે છે ત્યારે ત્યાં માત્ર ને માત્ર બહેનો જ ભણાવતી હોય છે. કારણ કે એ બાળકોને માતૃ પાસે મૂકવાથી એ બાળકો સલામતી, હૂંફ અને પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ પ્રાપ્ત કરે છે. એટલે એ લોકોને શિક્ષણ જગત પણ આજે સ્ત્રીઓથી છવાયેલું છે. સ્ત્રી ઘરના કામ કરે, બહાર બેંકોના કામ કરે,
વ્યવહારના કામ કરે, ઘરમાં રસોઈ કરે, દીકરા દીકરીઓને ભણાવે, જમાડે, અને ઘરમાં કોઈ વડીલ હોય તો એની સેવા કરે. શું આટલી વસ્તુઓ એક પુરુષ કરી શકે? અશક્ય. એનું ગજું જ નથી. એટલે ઈશ્વરે સ્ત્રીને આ પૃથ્વી પર, આદમ અને ઈવ આવ્યા ત્યારે અત્યારે લેસ્બિયન અને ગે પ્રથા ચાલુ છે. અગર સેક્સ ઉપર જ કામ ચાલવાનું હોત તો ગે પ્રથા જ ચાલતી હોત. સ્ત્રીને કદાચ ઈશ્વરે જન્મ ના આપવો પડત, પણ આ સૃષ્ટિનું નિર્માણ અટકી ન જાય. અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઘણી ગોતાઈ ગઈ છે, તો એમાંથી ગમે તે રીતે એગ ફર્ટાઇલ કરી, અને કારણ કે માણસ બહુ સ્વાર્થી થઈ ગયો છે, એગ ફર્ટાઇલ કરીને ગમે એ રીતે કરીને આ પૃથ્વીને વંચિત ના રાખત, માનવીઓથી ઉભરાવી દે. પણ ગે પ્રથા મંજૂર નહોતી. એટલે જ આપણે ત્યાં આદમ અને ઈવ, એક નર અને એક નારી, અને જે આ સંયોજન છે એ જ પરફેક્ટ સંયોજન છે. હું એની પ્રોત્સાહિત કે એન્કરેજ નથી કરતી, કે ગે કે લેસ્બિયનને હું પ્રોત્સાહિત નથી કરતી, પણ આવું થવું એ એટલું સારું નથી કે જેટલું બે જોડા નર નારાયણ, અર્ધ નારેશ્વર, અર્ધી નારી અડધો પુરુષ, એવી રીતે બે શરીર, દો જિસ્મ મગર એક જાન હે હમ, એ રીતે જીવવા માટે ઈશ્વરે પુરુષ અધૂરો છે ને, પુરુષ અધૂરો છે એને પૂરો કરવા માટે ઈશ્વરે સ્ત્રીને જન્મ આપ્યો છે, એવું મારું માનવું છે. અને આવા સુંદર દાંપત્ય જીવનવાળા અનેક લોકો નવી નવી ચેતનાઓને આ પૃથ્વી પર લાવે, અને આ પૃથ્વીને એક નવીન ચેતનાઓથી ભરી અને આ પૃથ્વીને અતિ સુંદર બનાવી અને સમાજને કંઈક બહેતર આપી અને પછી જીવન પૂરું કરે. આ બહેતર યાત્રા રહેવી જોઈએ, અને આ બહેતર યાત્રા માટે સ્ત્રીઓનો ફાળો અમૂલ્ય છે. સ્ત્રી કોઈનાય સન્માનની રાહ જોવાની નથી, એને રાહ જોવી પડે એમ નથી, કારણ કે ઈશ્વર એની સાથે ઊભો છે. બરાબર છે? અને આ ઈશ્વર સાથે ઊભો છે ત્યાં સુધી, કારણ કે જેટલું શિવજીએ, જેટલું કૃષ્ણએ, જેટલું રામે, આપણા જે જે દેવતાઓ છે એણે સન્માન આપ્યું છે, એટલે ત્યાં સુધી સ્ત્રીઓનું આ સન્માન પૃથ્વી ઉપર જળવાઈ રહેશે. અને દરેક સ્ત્રીએ, હું મારા હૃદયના અંતરના ખૂણાથી અવાજ કરું છું, બહાર આવો, લડો, ઊભા રહો, અને વિવેક અને બુદ્ધિથી દરેક સમસ્યાનો સામનો કરી અને બધાને સલામતી આપો અને બધાનું ગૌરવ વધારો, એવી મારી જેવી પ્લાનેટના ઉર્જા અંતર્ગત મારી જે કાંઈ પણ વાણી નીકળી એ વાણી આપની સામે મૂકી છે. મને લાગે છે કે આપ સૌને ગમશે, અને એમાંથી આપને કાંઈક પણ મળે તો એ મારા માટે બહુ જ કિંમતી રહેશે. હું સૌની ઋણી રહીશ, અને આ ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થાઉં. અને હું સ્ત્રી છું, હું સ્ત્રી છું, હું સ્ત્રી છું, પણ હું કમજોર નથી, હું કમજોર નથી, અને હું કમજોર નથી. અસ્તુ. જય સિયારામ, જય જય ગરવી ગુજરાત.
તમારા સૌ ને હૃદયથી અને પ્રસન્નતાથી જય સિયારામ. ઘણા ઘણા સમય પછી આપની સમક્ષ રજૂ થઈ રહી છું. છેલ્લા ઘણા વખતથી એક તપ ચાલતું હતું, ઈશ્વર દત્ત આપેલું તપ. અને આજે તમારા બધાનો ઇંતજાર અને મારી હૃદયપૂર્વકની ઈચ્છાથી સૌની સમક્ષ અવાજના સ્વરૂપે, દ્રશ્ય તો બરાબર છે પણ અવાજના સ્વરૂપે રજૂ થાઉં છું. આજના આ મહત્વના દિવસે મારા સૌને પ્રણામ અને જય સિયારામ. સરકતી ઉંમરે હજુ ઘણું કરવાનું બાકી છે એમ નહીં, હજુ ઘણું કરવાના અભરખા છે. હંમેશા વર્તમાનને માણી લેવું. ભવિષ્ય પર આધાર રાખનાર માનસિક રીતે નબળા ગણાય. વિશ્વાસમાં જીવનારો, આઈ રિપીટ ઇટ, વિશ્વાસમાં જીવનારો વર્તમાનમાં જીવે અને આશ્વાસનમાં જીવનારો પોતાની જાતને છેતરી શકવામાં એને કોઈ પીડા ન થાય. એ ભવિષ્યના સુખોનો ઇંતજાર કરતો રહી જાય. માટે વર્તમાનમાં જીવ, માટે પળમાં જીવ, માટે ક્ષણમાં જીવવું. કોની ભૂલ થઈ એ ગોતવામાં સમય ન વેડફાય. થાય, માણસ છીએ, ભૂલો થાય, પણ આપણે એના પરીક્ષક નથી કે કોણે કઈ ભૂલ કરી છે. આપણને આપણી દ્રષ્ટિએ ભૂલ લાગતી હોય પણ સામેવાળાને પોતાની ભૂલ ન પણ દેખાતી હોય. એટલે સમજુ માણસે, ડાયા માણસે કોની ભૂલ થઈ એ ગોતવામાં સમય વેડફાય નહીં, પણ આપણાથી કઈ ભૂલ થઈ છે જો એટલું જ કરી શકીએ તો સાચું જીવ્યા એમ સમજો. એટલે ટૂંકમાં કોઈની ભૂલો ગોતવા કરતા આપણે ક્યાં ભૂલ કરી છે એ જો સમજાઈ જાય તો આપણે સાચું જીવ્યા, સત્ય જીવ્યા, પરમ સત્ય જીવ્યા. દરેક સંબંધોમાં પરિપક્વ સમજ હોવી ઘટે. સંબંધોમાં સમજો તો નહીં, આવી સમજ હોય તો જીવનમાં કાંઈ ઘટે નહીં. આવી સમજ હોય તો જીવનમાં કાંઈ ઘટે નહીં. પોતાના મનને અને આંખને શાંતિ મળવી જોઈએ. આખરે પોતાના મનને અને પોતાની આંખોને શાંતિ મળવી જોઈએ. પણ આટલું કરી શકાતું નથી. આ નથી થઈ શકતું. આ દુનિયા એક જ છે. આ સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ, નક્ષત્ર, પહાડો, નદીઓ બધા માટે એક સરખું જ છે. તોય બધાની સોચ, બધાના વિચારો, બધાના ભિન્ન ભિન્ન જીવનો
જીવાતા હોય છે. મેઘધનુષ્યના 7 રંગો હોય એવું જીવન જીવતા આવડવું જોઈએ. આપણે ઈશ્વરની કરામત છીએ, આપણે ઈશ્વરનું સ્વરૂપ છીએ. તો આપણામાં બી મેઘધનુષના 7 રંગો સાથે જ ઈશ્વરે આ પૃથ્વી ઉપર આપણને મોકલ્યા છે. એટલે 7 રંગો હોય એવું જીવન જીવતા આવડવું જોઈએ. પોતાને પણ ગમે અને મેઘધનુષ્ય જોઈને બીજા પણ રાજી થાય, આહલાદિત થાય, પ્રસન્ન થાય. અને બીજાને પ્રસન્ન કરવું ને એ જ પૂજા છે. બીજાને પ્રસન્નતા આપવી ને એ જ આપણી પ્રાર્થના છે.